લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સફળતા એને જ મળે છે જે પરસેવે નાહે। આ વાતને સાચી સાબિત કરી છે વાઘોડિયાની કિરણબેન હરેશભાઈ જસવાણી। એ સામાન્ય પરિવારમાં ઉછરેલી કિરણબેને પોતાની મહેનત અને સંઘર્ષથી જજ બનીને વાઘોડિયા અને સિંધી સમાજનું ગૌરવ વધાર્યું છે। પ્રાથમિક સુધી ભણેલા માતાપિતાના 4 સંતાનોમાં સૌથી મોટી કિરણબેને ઉચ્ચ શિક્ષણ મેળવી BA બાદ LLD અને LLM પૂર્ણ કર્યા। 2017થી વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાત સાથે તેમણે જજ બનવાનો સંકલ્પ કર્યો। રોજના 8 થી 10 કલાક અભ્યાસ, ઘરકામ અને પ્રેક્ટિસ વચ્ચે સતત મહેનત કરી। પરિવારનો પણ પૂરતો સહકાર મળ્યો। ખાસ કરીને ભાઈએ બહેનના સપનાને સાકાર કરવા માટે મોટો ત્યાગ કર્યો। આખરે 2025થી 26ની પરીક્ષામાં સફળતા મળતા માત્ર 32 વર્ષની વયે કિરણબેન જસવાણી જજ બની અને સમગ્ર સમાજમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે। કુકિંગ બનાવતા સરસ આવડે છે। મને શોખ છે। મેં ટેન્શનમાં હોઉં, ખુશ હોઉં, મેં કુકિંગ કરું એટલે માઇન્ડ રિલેક્સ થઈ જાય મારું। કિરણબેન હરેશકુમાર જસવાણી। હું વાઘોડિયા ગામમાં રહું છું અને પીપરિયા કોલેજ છે NC ઝવેરી, ત્યાં મેં BA કર્યું હતું અને LLB અને LLM મેં SP યુનિવર્સિટી આણંદથી કર્યું છે। મારું પહેલેથી રહેવાનું વાઘોડિયામાં જ છે અને સ્કૂલ પણ મારું અહીંયા વાઘોડિયામાં NG શાહમાં થયું છે। ત્યારબાદ મેં 2017માં મારી સનદ આવી ત્યારે મેં બરોડા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી અને પ્રેક્ટિસ દરમિયાન જ મેં સિવિલ જજની પરીક્ષાની તૈયારી ચાલુ કરી હતી। ત્યારબાદ બેક ટુ બેક મેં 6 અટેમ્પ આપ્યા। દરેક અટેમ્પમાં મારું કંઈક ને કંઈક મતલબ ઓછું થઈ જતું હતું એટલે મારું સિલેક્શન નહોતું થતું। છઠ્ઠું અટેમ્પમાં મારું સિલેક્શન ફાઇનલી થઈ ગયું સિવિલ જજમાં અને મને જજ બનવાની પ્રેરણા પ્રેક્ટિસ દરમિયાન જજીસની લાઇફસ્ટાઇલ જોતી હતી, કોર્ટમાં એમનું ઉઠવાનું બેસવાનું એમનું જે ડેડિકેશન હતું એ જોતી હતી। ત્યારબાદ મને જે ટાઈમ મળતો હતો તે એમનું જે પાર્કિંગ હોય છે ત્યાં પાર્કિંગમાં બેસતી હતી। એમની જે કાર હોય છે એમના પર સિવિલ જજ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બધું લખેલું હતું તો એ મને ઘણું અટ્રેક્ટ કરતું હતું કે જેનાથી મને મહેનત કરવાની ઘણી પ્રેરણા મળતી હતી। પછી મેં હાર્ડ વર્ક કર્યું અને મારું સિલેક્શન થઈ ગયું અને મારા ભાઈનો સપોર્ટ રહ્યો। મને એકચ્યુઅલી 12th પછી કોઈ ભણાવવા તૈયાર જ નહોતું પણ મારા ભાઈએ મને ઘણો સપોર્ટ કર્યો। એને મારા માટે ઘરે ઘણી ફાઇટ કરી કે મેં મારી બેનને ભણાવીશ, જે બી હોય મેં એને ફૂલ સપોર્ટ કરીશ। એના સપોર્ટથી જ મેં આજે જે બી છે એના સપોર્ટથી જ છે। મારું નામ હતું 82 રેન્ક પર મારું નામ હતું। પછી બસ મને ઘણું આંખમાંથી ઘણા આંસુ આવી ગયા। મારા ઘરે પણ આમ ભાવુક માહોલ થઈ ગયો તો મારી બેન, મારા મમ્મી પણ રડી રહ્યા હતા મારા જોડે। હા, કુકિંગનો ઘણો શોખ છે। હવે બસ પોસ્ટિંગ આવે તો ડેડિકેશનથી જોબ કરીશું, પોતાની ફરજો બજાવીશું।